નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અંબાજીમાં રિક્ષા ચાલકોની દબંગાઈ સામે આવી છે. 6 તારીખની રાત્રે થરાદથી પ્રવાસે આવેલા શાળાના બાળકો પર રિક્ષા ચાલકોએ હુમલો કર્યો હતો. થરાદની સરસ્વતી શાળાના બાળકો પ્રવાસ માટે અંબાજી આવ્યા હતા. ત્યારે રાત્રે 51 શક્તિપીઠ સર્કલ પર બાળકો રિક્ષાઓ આગળથી નીકળતા નજીવી બાબતોને લઈને વિવાદ સર્જાયો હતો, જેને લઈ રિક્ષા ચાલકોએ પ્રવાસે આવેલા બાળકો પર હુમલો કર્યો હતો. રિક્ષા ચાલકોએ બાળકો પર હુમલો કરતા બાળકો સહિત સ્કૂલ સ્ટાફ પણ ગભરાઈ ગયો હતો. ત્યારબાદ સ્કૂલના બાળકો અને શિક્ષકો અંબિકા ભોજનાલય ખાતે ભોજન માટે પહોંચ્યા હતા. ત્યારે પણ માથાભારે રિક્ષા ચાલકો ત્યાં તેમને ગોતવા માટે પહોંચ્યા હતા. ત્યારે 2 બાળકો ગભરાઈને બસ નીચે સંતાઈ ગયા હતા. જે બાદ બાળકો અને સ્ટાફ દ્વારા અંબાજી પોલીસ સ્ટેશનમાં ઘટનાને લઈ અરજી આપવામાં આવી હતી. ત્યારે ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ સ્ટાફ પણ દોડતો થયો હતો અને 5 રિક્ષા ચાલકોની ધરપકડ કરી હતી. માથાભારે રિક્ષા ચાલકો દ્વારા સ્કૂલના બાળકો જે પ્રવાસે આવ્યા હતા તેમના પર હુમલો કરાતા 2 બાળકોને વધુ ઈજાઓ આવી હતી. ત્યારે તેમને સારા અર્થે અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રિક્ષા ચાલકો બાળકોને શોધવા ભોજનાલયમાં પહોંચ્યા હતા, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. સીસીટીવીમાં અંબિકા ભોજનાલયના લોકો અને ત્યાંનો સ્ટાફ હોવાના કારણે બાળકોનો બચાવ થયો હતો. સમગ્ર ઘટનાના કારણે બાળકો અને શિક્ષકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. અંબાજી પોલીસ સ્ટેશનના પીઆઈ GR બારાબારીએ જણાવ્યું હતું કે બનેલી ઘટનામાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા અંબાજી પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી. જેના અનુસંધાને અંબાજી પોલીસ દ્વારા તપાસ કરતા રિક્ષા ચાલકો વિરુદ્ધ 151ની ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારબાદ 5 રિક્ષા ચાલકોને આરોપી તરીકે અંબાજી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.